રાજ્યમાં ભારે વરસાદના લીધે થયેલી નુકસાનીનો મામલો હવે સમગ્ર રીતે સામે આવ્યો। નુકસાની અંગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપશે। વરસાદના લીધે થયેલી નુકસાની અંગે પ્રાથમિક અંદાજ મેળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। નુકસાનીનો અંદાજ મળ્યા બાદ રાજ્ય સરકાર મેમોરેન્ડમ સોંપશે અને સહાય અંગે રાજ્ય સરકાર સૌથી પહેલા ક્લેમ ફાઇલ કરશે। તો ક્લેમ ફાઇલ થયા બાદ નુકસાનીના અંદાજ સાથેનું મેમોરેન્ડમ મોકલવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે વરસાદે તો વિનાશ વેરી જ દીધો છે રાજ્યમાં, હવે સરકારની જે સહાયની આશા છે તેના પર સૌ કોઈની નજર છે। નવા મેમોરેન્ડમની વાત કરવામાં આવી છે। સર્વે વિશે શું અપડેટ આપની પાસે? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, જે વિસ્તારોમાં પડ્યો છે એ વિસ્તારોમાં જે પ્રકારનું નુકસાન થઈ છે એ નુકસાન સહાય સરકારે ચૂકવવાની શરૂઆત કરી દીધી છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોટા પ્રમાણમાં નુકસાનીનો અંદાજ છે અને આ અંદાજનો પ્રાથમિક સર્વેની કામગીરી પણ રાજ્ય સરકારે શરૂ કરાવી દીધી છે। સ્વાભાવિક છે કે આ પ્રાથમિક અંદાજ મળ્યા બાદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે આ સંદર્ભે એક આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ આપશે અને તેના આધારે કેન્દ્ર સરકારમાંથી પણ જો સહાય મળે તો રાજ્ય સરકાર લેશે। ચોક્કસ આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અધિકારીઓની ટીમોને સ્થાનિક કક્ષાએ પણ કામે લગાડી દેવામાં આવી છે। આ પ્રકારે નુકસાની અંગેનો અંદાજ મેળવીને મેમોરેન્ડમ આપતા કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્ય સરકારને એક મોટી મદદ મળી શકે તેવી શક્યતાઓને હાલ રાજ્ય સરકાર જોઈ રહ્યું છે। જી બિલકુલથી આભાર હિતલ, વિગતો સાથે જોડાવા બદલ।